વંદે ગુજરાત। નમસ્કાર, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડ અંતર્ગત કોમર્શિયલ વાયરિંગ એસ્ટિમેશન લેસન માટે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ। કોમર્શિયલ વાયરિંગ એસ્ટિમેશન તો વાયરિંગ ઘણા બધા એકમોમાં થાય છે, જેમ કે ડોમેસ્ટિક લેવલે એટલે કે ઘરગથ્થુ વાયરિંગ, તેવી જ રીતે ઔદ્યોગિક એકમોમાં થતું વાયરિંગ, અને કોમર્શિયલ લેવલે એટલે કે વ્યાપારી સંકુલોમાં થતું વાયરિંગ। તો કોમર્શિયલ વાયરિંગ કે ઔદ્યોગિક વાયરિંગ હોય કે ગૃહગથ્થુ વાયરિંગ હોય, એની અંદર જ્યારે વાયરિંગ કરવાનું હોય છે ત્યારે સૌપ્રથમ તેનું એસ્ટિમેશન કાઢવું ખૂબ જ જરૂરી બની રહે છે। તો આજે અહીં આ લેસનમાં આપણે કોમર્શિયલ વાયરિંગ વિશે વધુ વિગતવાર માહિતી લઈશું। આગળ જોઈએ। કોમર્શિયલ વાયરિંગ એસ્ટિમેશન લેસનમાં આપણે પહેલાં તો તેની પ્રસ્તાવના તેમજ કોમર્શિયલ વાયરિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા અને નેશનલ ઇલેક્ટ્રિસિટી કોડ 1983 પ્રમાણે કોમર્શિયલ વાયરિંગની ભલામણો વિશે આપણે વિગતવાર માહિતી લઈશું। આગળ જોઈએ તે પ્રમાણે બહુમાળી મકાન એટલે કે મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ, ઓફિસ કે દફતર, વ્યાપારી સંસ્થા એટલે કે જ્યાં ખરીદ વેચાણ કરવામાં આવતું હોય આવી વ્યાપારી સંસ્થાઓ, સ્કૂલો, કોલેજો, દવાખાના, હોસ્ટેલ વગેરે ને કોમર્શિયલ વાયરિંગમાં સમાવેશ કરવામાં આવે છે। એટલે કે કોમર્શિયલ વાયરિંગ ડોમેસ્ટિક વાયરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગથી અલગ પડે છે। ડોમેસ્ટિક વાયરિંગમાં ઘરનું વાયરિંગનો સમાવેશ થાય છે। ઔદ્યોગિક વાયરિંગની અંદર એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગની અંદર ઇન્ડસ્ટ્રીયલ લેવલે થતા વાયરિંગનો સમાવેશ થાય છે, અને કોમર્શિયલ વાયરિંગની અંદર વ્યાપારી સંસ્થાઓ, ઓફિસ હોય, કોલેજ હોય, હોસ્ટેલ હોય કે બહુમાળી મકાન હોય, આવા કોમર્શિયલ ક્ષેત્રની અંદર આ પ્રકારનું વાયરિંગ થતું હોય છે। આથી તેને કોમર્શિયલ વાયરિંગ કહેવામાં આવે છે। કોમર્શિયલ વાયરિંગ કરવા માટે આપણે પીવીસી સરફેસ વાયરિંગ કે કન્સીલ્ડ વાયરિંગનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે અત્યારના બજારમાં મુખ્યત્વે આપણે બે પ્રકારના વાયરિંગ જોઈ શકીએ છીએ। એક છે પીવીસી સરફેસ વાયરિંગ, અને હાલમાં સૌથી વધારે ઉપયોગ થતો હોય તેવું વાયરિંગ છે તેને કહીએ કન્સીલ્ડ વાયરિંગ। પીવીસી સરફેસ વાયરિંગમાં પીવીસી કોન્ડ્યુટને શેડલની મદદથી દિવાલ પર ફિટ કરીને તેમાં વાયર દોડાવવામાં આવે છે અને સપ્લાય પૂરો પાડવામાં આવે છે। જ્યારે કન્સીલ્ડ વાયરિંગની અંદર જ્યારે બાંધકામ થતું હોય તે સમયે દિવાલમાં જરી પાડીને પીવીસી કોન્ડ્યુટને તે દિવાલમાં બેસાડવામાં આવે છે, અને આ પ્રકારનું વાયરિંગ જે કરવામાં આવે છે તેને કન્સીલ્ડ વાયરિંગ કહેવામાં આવે છે। પીવીસી વાયરિંગ આપણે આંખેથી જોઈ શકીએ છીએ, જ્યારે કન્સીલ્ડ વાયરિંગને આપણે જોઈ શકતા નથી, એટલે દેખાવમાં કન્સીલ્ડ વાયરિંગ સારું લાગે છે, તે તેનો ફાયદો છે।
કોમર્શિયલ વાયરિંગ માટે 3 ફેઝ 4 વાયર કનેક્શન લેવામાં આવે છે. જોવા જઈએ તો ડોમેસ્ટિક વાયરિંગની અંદર સિંગલ ફેઝ સપ્લાય લેવામાં આવતો હોય છે, કારણ કે ડોમેસ્ટિક લેવલે જે સાધનોનો ઉપયોગ થાય છે તે સિંગલ ફેઝ પર ચાલતા હોય છે અને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રની અંદર ઔદ્યોગિક એકમોમાં જે મશીનો કે સાધનોનો ઉપયોગ થાય છે તે બધા જ મોટાભાગના 3 ફેઝ સપ્લાય ઉપર ચાલતા હોય છે. આથી તેમાં 3 ફેઝ કનેક્શન લેવામાં આવે છે. પણ જ્યારે કોમર્શિયલ ક્ષેત્રની વાત કરીએ છીએ ત્યારે તેની અંદર જે લોડ હોય છે તે પણ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. દાખલા તરીકે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ એટલે કે બહુમાળી મકાનો કે પછી દવાખાના હોય કે પછી હોસ્ટેલ હોય કે જ્યાં લોડનું પ્રમાણ પણ વધુ હોય છે. આથી ત્યાં પણ 3 ફેઝ કનેક્શન લેવામાં આવે છે અને જો તે લોડ 100 kVA કરતાં વધુ હોય તો અલગથી તેના માટે એક સબસ્ટેશન પણ રાખવું પડે છે. આગળ જોઈએ. આ પ્રકારના વાયરિંગમાં સ્વિચ બોર્ડ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, મેઇન સ્વિચ, સપ્લાયના મીટર અને ફ્યુઝ બોર્ડ એક જ જગ્યા પર રાખવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે જરૂર પડે ત્યારે સરળતાથી તેનું મેન્ટેનન્સ અથવા તો જ્યારે દાખલા તરીકે વાત કરીએ તો મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગની અંદર એટલે કે બહુમાળી મકાનની અંદર જે ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિનો જે ઉપયોગ કરવામાં આવે છે તેમાં રાઇઝિંગ મેન્સ વપરાય છે. તો સ્વિચ બોર્ડ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, મેઇન સ્વિચ, સપ્લાયના મીટર અને ફ્યુઝ બોર્ડ આ બધું એક જગ્યાએ રાખવામાં આવે તો સરળતાથી તેનું ટ્રબલ શૂટિંગ અથવા તો તેનું ઓપરેશન કંટ્રોલ કરી શકાય છે. આથી સ્વિચ બોર્ડ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, મેઇન સ્વિચ હોય કે ફ્યુઝ બોર્ડ હોય અથવા તો સપ્લાયના મીટર હોય તેને એક જ જગ્યા ઉપર રાખવામાં આવે છે. આગળ જોઈએ તે પ્રમાણે દરેક માળ પર વિદ્યુત વહેંચવા માટે બસબાર ચેમ્બર પદ્ધતિ વાપરવામાં આવે છે. બહુમાળી મકાનોની અંદર વિદ્યુત પ્રવાહને વેચવા માટે અથવા તો ખેંચવા માટે બસબાર પદ્ધતિનો ઉપયોગ થાય છે. દરેક ફ્લોર ઉપર 3 ફેઝ કનેક્શન ખેંચવામાં આવે છે જે બસબારની મદદથી ખેંચવામાં આવે છે. દરેક ફ્લોર માટે અલગ અલગ વાયરિંગ ખેંચવામાં આવે છે. આગળ જોઈએ. આગળ આપણે કોમર્શિયલ વાયરિંગ શું છે અને કયા પ્રકારનો સપ્લાય કનેક્શન લેવામાં આવે છે અને કઈ પદ્ધતિથી કરવામાં આવે છે તેની માહિતી લીધી. હવે કોમર્શિયલ વાયરિંગ કરતી વખતના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આપણે વિગતવાર જોઈએ. નેશનલ ઇલેક્ટ્રિસિટી કોડ એટલે કે 1985 પ્રમાણેનું જ કોમર્શિયલ વાયરિંગ કરેલું હોવું જોઈએ. વાયરિંગ માટે કોપરના વાયરનો જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જો કોપર સિવાય એલ્યુમિનિયમ કે બીજા કોઈ વાયરનો વપરાશ કરવામાં આવે તો તેમાં વોલ્ટેજ ડ્રોપનું પ્રમાણ વધુ રહે છે. આથી વધુ કંડક્ટિવિટી મેળવવા માટે કોપરના વાયર વાપરવા હિતાવહ છે. તેમજ ફાયર અલાર્મ એટલે કે આગ સમયે જે આપણને જાણ કરે છે તે અલાર્મ એટલે તેને ફાયર અલાર્મ કહે છે. કંટ્રોલ સર્કિટ વગેરે માટે કોપર સિવાય બીજા કોઈ વાયર વાપરવો નહીં. આવું એટલા માટે કે જેનાથી આપણી રિલાયબિલિટી જળવાઈ રહે. એટલે કે એલ્યુમિનિયમની અંદર જો આપણે વાપરવામાં આવે તો તેમાં વોલ્ટેજ ડ્રોપ વધુ થાય છે. આથી જો વોલ્ટેજ ડ્રોપ વધુ થાય તો જો તેના ઓપરેટિંગ વોલ્ટેજ
ફાયર અલાર્મમાં ઘટી જાય અથવા તો બીજા કોઈ ખામીસર જો ફાયર અલાર્મ ન વાગે તો આપણી જે સેફટી અથવા તો સલામતી રહેવી જોઈએ તે રહે નહીં. આથી ખાલી કોપરના વાયરોનો જ ઉપયોગ કરવો જોઈએ. આગળ જોઈએ તે પ્રમાણે વાયરની સાઇઝ એ પ્રમાણે નક્કી કરવી કે જેથી તેમાં થતો વોલ્ટેજ ડ્રોપ તેની કિંમત તેની નક્કી કરેલી હદમાં જ રહે. એટલે આ ઉપર કહ્યું તે પ્રમાણે કોપરના વાયર આપણે એટલા માટે વાપરીએ છીએ કે જેથી કરીને તેમાં વોલ્ટેજ ડ્રોપનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે. પણ જો એના સિવાય જો આપણે એલ્યુમિનિયમ કે બીજા કોઈ વાહકનો આપણે ઉપયોગ કરીએ છીએ તો તેની અંદર વોલ્ટેજ ડ્રોપનું પ્રમાણ ખૂબ જ વધુ થાય છે. આથી એવું ન બને એના માટે ફક્ત કોપરના વાયર વાપરવા જોઈએ અને વોલ્ટેજ ડ્રોપનું પ્રમાણ તેની હદમાં રહેવું જોઈએ. આગળ જોઈએ લોડના પ્રકાર પ્રમાણે તેની કંટ્રોલ સ્વિચ નક્કી કરવી જોઈએ અને બધા જ પ્રકારના સ્વિચ ગિયર મેટલ ક્લેડ પ્રકારના જ હોવા જોઈએ. એટલે જે તે પ્રકારનો લોડ હોય તેના માટે તેની કંટ્રોલ સ્વિચ એટલે કે આઈસીડીપી હોય કે આઈસીટીપી હોય કે ડીસી હોય તો ડીપી હોય તે આપણે નક્કી કરવી જોઈએ. અને તેના માટે જે વાપરવામાં આવતા સ્વિચ ગિયર જે છે આઈસીડીપી આઈસીટીપી તે મેટલ ક્લેડ પ્રકારના હોવા જ જોઈએ. એટલે કે લોખંડ અથવા તો મેટલના હોવા જોઈએ. આવું એટલા માટે હોવું જોઈએ કે જો તેની અંદર બીજું કોઈ વાપરવામાં આવે તો તેમાં સ્પાર્કિંગ અથવા તો કોઈ ખામી સર્જાય તો આગ લાગવાની શક્યતાઓ રહે છે. માટે બીજું કે તેની મજબૂતી માટે પણ મેટલ ક્લેડ પ્રકારના સ્વિચ ગિયરોનો જ ઉપયોગ કરવો જોઈએ. આગળ જોઈએ વોટર પંપ મેઇન, ટેલિફોન લાઇન, ઇન્ટરકોમ લાઇનના કેબલ ડક્ટમાં જ રાખવા જોઈએ. આ કરવા પાછળનું કારણ એ છે કે ઘણી વખત જ્યારે ટેલિકોમ લાઇન ને પાવર લાઇન સાથે એક જ ડક્ટમાં રાખવામાં આવે તો ટેલિફોન લાઇનની અંદર અથવા તો તેની અંદર ડિસ્ટર્બન્સ આવે છે. અથવા તો જો વોટર પંપનું જો મેઇન કનેક્શન જો પાવર લાઇન સાથે રાખવામાં આવે અને જો કોઈ ખામી સર્જાય તો ફાયર અલાર્મ વાગ્યા પછી પણ જે પાણી છંટાવવું જોઈએ તે પંપ બંધ થયા પછી છંટાતું નથી. એટલે તેનું વાયરિંગ જે છે એ અલગ અલગ ડક્ટમાં જ હોવું જોઈએ અને તેની પોતાની ડક્ટમાં હોવું જોઈએ. આગળ જોઈએ તે પ્રમાણે ફોલ સીલિંગનું વાયરિંગ મેટલ સરફેસ કોન્ડ્યુટમાં જ કરવું જોઈએ. એટલે સીલિંગ ઉપર જે થતું વાયરિંગ હોય છે જ્યારે ફેન માટે લેવામાં આવે છે વાયરિંગ અથવા તો બીજું કોઈ સાધન માટે જ્યારે સીલિંગ પરથી જ્યારે વાયરિંગ લેવાતું હોય છે ત્યારે તે વાયરિંગને હંમેશા સલામતીની દૃષ્ટિએ મેટલ સરફેસ કોન્ડ્યુટમાં જ કરવું જોઈએ. કોમર્શિયલ વાયરિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દામાં આગળ જોઈએ ગ્રાઉન્ડ ફ્લોર માટે સ્વતંત્ર સર્વિસ રૂમ રાખવો જોઈએ જેના બારણા શક્ય હોય તો ફાયરપ્રૂફ રાખવા જોઈએ. દાખલા તરીકે બહુમાળી મકાનોની અંદર જે સપ્લાય કનેક્શન લેવામાં આવે છે તે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ તેના સપ્લાયના મીટર અથવા તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અથવા તો મેઇન સ્વિચ જે કહીએ છીએ અથવા તો જે એની ડિસ્ટ્રીબ્યુશનની જે પદ્ધતિથી જે લેવામાં આવે છે તેના માટેના દરેક સાધનો તેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ લેવામાં આવે છે. આ જે સાધનો જે છે તેને સલામતીની દૃષ્ટિએ તેના માટેનો સર્વિસ રૂમ જો એક અલગથી લેવામાં આવે તો
ખામી સર્જાવાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહે છે, અથવા તો તે કોઈ બીજા માણસના સંપર્કમાં આવતું નથી, અને તેથી કરીને સલામતીની દૃષ્ટિએ તે સારું પડે છે. તેમજ તે ફાયરપ્રૂફ કેબિનની અંદર હોવા જોઈએ. આથી એટલા માટે કે જો કોઈ આગ લાગે તો તે અગત્યના સાધનો છે. જો તેની અંદર કોઈ ખામી સર્જાય તો તેના લીધે મોટું નુકસાન થવા પાત્ર છે. એટલે આવું ન થાય તેના માટે તેના જે બારણા હોય છે તેને ફાયરપ્રૂફ રાખવા જોઈએ, જેથી કરીને આગ તે આપણા અંદરના સાધનોમાં પ્રસરે નહીં. આગળ જોઈએ આપણે. દાદરના વાયરિંગ તથા લોબીના વાયરિંગ માટે કટોકટીની લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ. દાદરનું વાયરિંગ એટલે કે સ્ટેરકેસ વાયરિંગ, આ પ્રકારનું વાયરિંગમાં કટોકટીની વ્યવસ્થા હોવી ખૂબ જ અગત્યની છે. કારણ કે જ્યારે લાઇટ જાય છે ત્યારે સીડી ચડતી અથવા તો ઉતરતી વખતે આપણને જો યોગ્ય પ્રકાશ ન મળી રહે તો અકસ્માત થવાના વધુ પડતી શક્યતાઓ રહેલી હોય છે. આથી દાદર વાયરિંગની અંદર કટોકટીની વ્યવસ્થા એટલે કે કોઈ એમરજન્સી પોઈન્ટ મૂકેલું હોય જેનાથી આપણને પ્રકાશ મળી રહે તો અકસ્માત થવાના ચાન્સીસ અથવા તો શક્યતાઓ ઘટી જાય છે. આગળ જોઈએ તે પ્રમાણે કે લોબીની અંદર પણ આ પ્રકારનું વાયરિંગ હોવું જોઈએ કે કટોકટીની લાઇનની વ્યવસ્થા હોવી જોઈએ. આગળ જોઈએ. ટેલિફોન વાયરિંગ માટે ટેલિફોન ખાતાની રજા લઈને જ કોન્ડ્યુટ લગાવવી જોઈએ. એટલા માટે કે ટેલિફોનની જે લાઈનો હોય છે જો તેને પાવર લાઇનની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ટેલિફોનની અંદર ઘણા ડિસ્ટર્બન્સ એટલે કે તેનો અવાજ બહુ સારો સંભળાતો નથી. આથી તેના લીધે જો એની અંદર કોઈ ડિસ્ટર્બન્સ આવે એવું ન બને તેના માટે પાવર લાઇન અને ટેલિફોનની લાઇન વચ્ચે અમુક સેફ ડિસ્ટન્સ એટલે કે થોડુંક અંતર રાખવામાં આવતું હોય છે કે જે અડધા મીટર સુધીનું હોઈ શકે છે. તેની અંદર જો પાવર લાઇનમાંથી જે પાવર પસાર થાય છે તે ટેલિફોનની લાઇનને અસર ન કરે એટલે ડિસ્ટર્બન્સ ન આવે તેના માટે યોગ્ય અંતરે અને પાવર લાઇન માટે અલગ કોન્ડ્યુટ તેમજ ટેલિફોન લાઇન માટે પણ અલગ કોન્ડ્યુટ વાપરવામાં આવતી હોય છે. આગળ જોઈએ. ઇન્ટરકોમનો લેઆઉટ બહારથી જાણી શકાય તેવો હોવો જોઈએ. વિદ્યુત વાયરિંગના ખાસ વિભાગમાં ફાયર ડિટેક્શન અને ફાયર અલાર્મ પદ્ધતિ હોવી જોઈએ અને ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્ત રીતે પાલન થવું જોઈએ. વ્યાપારી સંકુલોની અંદર અથવા તો કોમર્શિયલ વાયરિંગની અંદર ખૂબ અગત્યનું એકમ છે અથવા તો સાધન છે તેને આપણે ફાયર અલાર્મ સિસ્ટમ કહીએ છીએ અથવા તો સ્મોક ડિટેક્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ સ્મોક ડિટેક્ટર જ્યારે આગ લાગે છે ત્યારે તે આગમાંથી ઉત્પન્ન થતો ધુમાડો તે સ્મોક ડિટેક્ટર તેને ઓળખી જાય છે અને આગ ઓળખ્યા પછી તે એક સિગ્નલ આપે છે. તે સિગ્નલની મદદથી ખ્યાલ આવે છે કે આગ લાગેલી છે. આથી આ પ્રકારનું સલામતીનું સાધન ખૂબ જ અગત્યનું સાધન છે. એટલે સ્મોક ડિટેક્ટર માટે અલગથી કટોકટી અથવા તો એમરજન્સી પોઈન્ટ અથવા તો તેના માટે અલગથી એક સપ્લાય આપવામાં આવે છે, જેથી કરીને સ્મોક ડિટેક્ટર જ્યારે સપ્લાય જાય ત્યારે પણ તે કાર્ય આપી શકે છે. અથવા તો ફાયર અલાર્મ સિસ્ટમ કે જે સલામતીની દૃષ્ટિએ ખૂબ જ અગત્યની છે તે પણ ઉપયોગી નીવડી શકે. આગળ જોઈએ તે પ્રમાણે. વાયરિંગમાં સ્મોક ડિટેક્શન ધુમાડો જાણી શકે તેવી વ્યવસ્થા પદ્ધતિ ગોઠવવી જોઈએ. મેં આગળ કહ્યું તે પ્રમાણે કે આજકાલ બધા જ જેટલા ઔદ્યોગિક અથવા તો
કોમર્શિયલ ક્ષેત્ર છે તેની અંદર સ્મોક ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્મોક ડિટેક્ટર એક એવું સાધન છે કે જ્યારે કોઈ ખામીસર આગ લાગે છે ત્યારે ધુમાડો ઉત્પન્ન થાય છે. એ ધુમાડો તે સ્મોક ડિટેક્ટર ઓળખી જાય છે અને તે સમયની અંદર આપણને જાણ કરી આપે છે કે ભાઈ આગ લાગેલી છે અને તે આગથી બચવા માટે આપણે યોગ્ય પગલાં લઈ શકીએ તેના માટે તે આપણને સલામતી બક્ષે છે. આથી સ્મોક ડિટેક્ટર માટેની વ્યવસ્થા ખૂબ જ અગત્યની બની રહે છે. આગળ જોઈએ. નેશનલ ઇલેક્ટ્રિસિટી કોડ 1983 પ્રમાણે કોમર્શિયલ વાયરિંગની ભલામણો. ડિસ્ટ્રિબ્યુશન પદ્ધતિ વિશે આપણે જોઈશું. વાયરિંગના ભાગોની ક્ષમતા અને તેની સંખ્યા ભવિષ્યમાં થનાર લોડના વધારાને ધ્યાનમાં લઈને પસંદગી કરવી જોઈએ. વાયરિંગના ભાગોની ક્ષમતા એટલે દરેક વાયરિંગના ભાગો જે હોય છે તેની અમુક ક્ષમતા હોય છે. એટલે કે સ્વિચ ગિયર હોય કે પછી વાયર હોય કે પછી એનું સાધન હોય તેની લોડ ક્ષમતાના આધારે તેનું આપણે કનેક્શન કરેલું હોય છે. તો જ્યારે તેનું ભવિષ્યમાં કંઈક વધારો કરવાનો હોય તો તેના માટેની પણ વ્યવસ્થા કરેલી હોવી જોઈએ. આગળ જોઈએ. દરેક માળ પર 2 રાઇઝિંગ મેન્સનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. 2 રાઇઝિંગ મેન્સ એટલે વાપરવા જોઈએ કે જ્યારે એક રાઇઝિંગ મેનમાં કંઈ ખામી સર્જાય ત્યારે આપણે ચેન્જ ઓવર કરીને અથવા તો ચેન્જ ઓવર સ્વિચનો ઉપયોગ કરીને બીજા રાઇઝિંગ મેન્સનો આપણે ઉપયોગ કરી શકીએ. આગળ જોઈશું. અગત્યના સાધનો જેવા કે લિફ્ટ એટલે કે એલિવેટર, ફાયર અલાર્મ, વોટર પંપ, ફાયર પંપ વગેરે માટે અલગથી લાઈન રાખવી જોઈએ. આ સલામતીની દૃષ્ટિ માટે હિતાવહ છે. કારણ કે લિફ્ટમાં જો કોઈ સપ્લાય જતો રહે તો તેની અંદર કટોકટીની વ્યવસ્થા કરેલી હોવી જોઈએ. કારણ કે આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે લિફ્ટમાં જઈએ અને જો ભૂલથી તેમાં સપ્લાય જતો રહે તો આપણે તેમાં અટકાઈ શકીએ છીએ અને જો ભૂલથી આગ લાગેલી હોય તો મોટી ખામી સર્જાઈ શકે છે. એવું ન થાય એના માટે જો કટોકટીની વ્યવસ્થા કરેલી હોય તો આપણે સરળતાથી નીચે આવીને આપણો જીવ બચાવી શકીએ છીએ. તેવી જ રીતે ફાયર અલાર્મ માટે પણ કટોકટીની વ્યવસ્થા હોવી જોઈએ. તેવી રીતે સ્મોક ડિટેક્શન માટે પણ કટોકટીની વ્યવસ્થા હોવી જોઈએ અને આ બધા માટે અલગ લાઈન ખેંચવી જોઈએ. આગળ જોઈએ તે પ્રમાણે દરેક માળ માટે સબ મેઇન વાયરિંગ અલગ હોવું જોઈએ. મેં કહ્યું એ પ્રમાણે કે બસબાર ચેમ્બર પદ્ધતિની મદદથી દરેક ફ્લોર ઉપર આપણે સપ્લાય કનેક્શન ખેંચેલા હોય છે. એટલે ત્યાં 3 ફેઝ કનેક્શન દરેક માળ ઉપર અથવા તો ફ્લોર ઉપર અલગ અલગ લીધેલું હોય છે. એટલે તેના માટે સબ મેઇન વાયરિંગ દરેક માળ માટે અલગ અલગ હોવું જોઈએ. નીચે જોઈએ. રાઇઝિંગ મેનના ઊભા રન સાથે 2 અર્થિંગ લીડ આપવા જોઈએ. સલામતીની દૃષ્ટિએ NEC 1983 પ્રમાણે આપણે જે રાઇઝિંગ મેન જે દોડાવીએ છીએ જે દરેક ફ્લોર ઉપર અથવા તો માળ ઉપર સપ્લાય આપે છે તેની સાથે સલામતીની દૃષ્ટિએ 2 અર્થિંગ લીડ સાથે આપવી જોઈએ. એટલે કે જેથી કરીને વધુ સંરક્ષણ અથવા તો રક્ષણ મળી શકે છે ફોલ્ટી કન્ડિશનની અંદર. આગળ જોઈએ આપણે. NEC 1983 કોમર્શિયલ વાયરિંગની ભલામણોમાં ડિસ્ટ્રિબ્યુશન સાધનોનું સ્થાન. આપણે જે ડિસ્ટ્રિબ્યુશનના જે સાધનો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લઈએ છીએ કોમર્શિયલ ક્ષેત્રની અંદર તેમાં તેનું સ્થાન જે આપણે લઈએ છીએ તે કેવું હોવું જોઈએ સુરક્ષાની દૃષ્ટિએ તે માટેના થોડા
મુદ્દા આપણે જોઈએ કે ડિસ્ટ્રિબ્યુશન સાધનો સહેલાઈથી ખસેડી શકાય તે પ્રમાણે હોવું જોઈએ, જેથી કરીને ભવિષ્યની અંદર અથવા તો ફૂલટી સમયે આપણને રક્ષણ મળી રહે. સારો હવા ઉજાસ હોવો જોઈએ, તેમજ પાણી ભરાયેલું ના હોય તેવી જગ્યા અથવા તો પાણી જ્યાં ભરાતું હોય તેવી જગ્યા તે સાધનો ના હોવા જોઈએ. ઓછા ઢાળવાળી જગ્યા ઉપર હોવું જોઈએ. તેમજ સબસ્ટેશન મકાનથી અલગ અને ભોંય તળિયે રાખવું જોઈએ. આ રાખવાનું કારણ એ છે કે તેની અંદર આપણી સલામતી સચવાય છે. આથી મકાનથી થોડું અલગ રાખી શકાય સબસ્ટેશન, અને કાં તો પછી તેને ભોંય તળિયે રાખી શકાય. NEC 1983 કોમર્શિયલ વાયરિંગની ભલામણોમાં વિશાળ મકાન સંકુલમાં કોમર્શિયલ વાયરિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ નીચે પ્રમાણે છે, જે આપણે એક પછી એક જોઈશું. કામની જગ્યા એટલે જ્યાં કામ કરવાનું છે તેવી જગ્યા ઉપર 200 થી 300 લક્ષનો પ્રકાશ મેળવવા માટે 40 વોટની ટ્યુબલાઇટનો ઉપયોગ કરી શકાય, અને તેની ઊંચાઈ 3 થી 5 મીટર રાખવી જોઈએ. હવે કામવાળી જગ્યા હોય ત્યાં પ્રકાશનું પ્રમાણ સારું એવું હોવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં સરળતા રહે. આથી 200 થી 300 લક્ષ જેટલો પ્રકાશ મેળવવા માટે 40 વોટની ટ્યુબલાઇટ જો વાપરવામાં આવે તો આપણને 200 થી 300 લક્ષ સુધીનો પ્રકાશ મળી શકે, અને જેનાથી આપણે કામ કરવા માટે જોઈતો યોગ્ય પ્રકાશ મેળવી શકીએ. અને તેની જે ઊંચાઈ છે તે 3 મીટરથી 5 મીટર સુધી રાખવી. બહુ વધુ રાખીશું તો પ્રકાશનું પ્રમાણ ઘટી જશે, ને 3 મીટરથી ઓછી રાખીશું તો પ્રકાશનું પ્રમાણ જરૂર કરતાં વધી જશે. આથી તેને 3 મીટરથી 5 મીટરની વચ્ચે રાખવું. આગળ જોઈએ આપણે. હવા મેળવવા માટે 1200 mm થી 1400 mm સ્વીપવાળો પંખો વાપરવો જોઈએ, જેથી કરીને 10 થી 14 ચોરસ સેન્ટીમીટરનો એરિયા કવર થઈ શકે. પંખો બજારમાં લેવા જઈએ તો અલગ અલગ સાઇઝમાં મળે છે. તેમાં પંખાનો જે ડાયામીટર હોય છે તે તેનો mmમાં હોય છે. એટલે 1200 mm થી 1400 mm સુધીનો પંખો જો આપણે વાપરીએ તો આપણે 10 થી 14 ચોરસ મીટર સુધીનો એરિયા આપણે કવર કરી શકીએ છીએ. એટલે તે વાપરવો જોઈએ. આગળ જોઈએ. દરેક લાઇટિંગ સર્કિટ જે વાપરવામાં આવે છે તે લાઇટિંગ સર્કિટમાં 5 એમ્પિયરની ક્ષમતાવાળું 3 પિન સોકેટ આઉટલેટ નાખવું જોઈએ. એવું એટલા માટે કે દરેક લાઇટિંગ સર્કિટની અંદર 5 એમ્પિયર ક્ષમતાવાળું 3 પિન સોકેટ વાપરીએ એટલે જ્યારે કોઈ સાધન આપણે ચલાવવું હોય તો તે સ્વિચબોર્ડમાંથી આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તેમજ દરેક ઓફિસમાં એક બેલ પુશ સ્વિચ રાખવી, જેથી કરીને ઓફિસરે જો તેના પ્યુનને બોલાવવો હોય તો બોલાવી શકે છે. આથી દરેક ઓફિસમાં એક બેલ પુશ સ્વિચ રાખવી જોઈએ. આગળ જોઈએ. વ્યાપારી સંકુલો અથવા તો કોમર્શિયલ ક્ષેત્રની અંદર એર કન્ડિશનરનો ઉપયોગ મુખ્યત્વે કરવામાં આવે છે. આથી એર કન્ડિશનરના નિયંત્રણ માટે 32 એમ્પિયરની MCB અથવા તો DP સ્વિચ રાખવી જોઈએ વિથ ઇન્ડિકેટર, અને તેનો લોડ કરંટ 20 એમ્પિયર સુધીનો ગણવો જોઈએ. એર કન્ડિશનર
જે એસી જે આપણે વાપરીએ છીએ તેનું રેટિંગ ટનમાં આવે છે અને તે ટન પ્રમાણે તેની કરંટ ખેંચવાની ક્ષમતા નક્કી થાય છે અને તે પ્રમાણેની તેની એમસીબી અથવા તો સ્વિચ હોવી જોઈએ. આગળ જોઈએ. દરેક રૂમમાં એક લાઇટ પોઈન્ટ એમરજન્સી જનરેટર દ્વારા સપ્લાયથી ચાલી શકે તેવું હોવું જોઈએ. એટલે કે આ એક કટોકટી માટે ઉપયોગી નીવડી શકે. દરેક જે લાઇટ પોઈન્ટ હોય તેની અંદર 5 એમ્પિયરનું જે સોકેટ વાપરીએ છીએ આઉટલેટ, ત્યાં આપણે એમરજન્સી માટે જે જનરેટર જે વાપરવામાં આવે છે તેનો સપ્લાય તે દરેક 5 એમ્પિયર આઉટલેટ લાઇટિંગ સર્કિટમાં એક આપીએ તો જેથી કરીને જ્યારે સપ્લાય ન હોય ત્યારે જ્યારે એ એમરજન્સી જનરેટર ચલાવવામાં આવે છે ત્યારે કટોકટીની પરિસ્થિતિની અંદર તે 5 એમ્પિયર સોકેટ આઉટલેટની મદદથી આપણે સપ્લાય લઈ શકીએ છીએ. આગળ જોઈએ છે એ પ્રમાણે લિફ્ટ, વોટર કુલર, વોટર પંપ વગેરે માટે એમરજન્સી લાઇટ પોઈન્ટ આપવો જોઈએ. લિફ્ટ માટે એટલે આપવો જોઈએ કે જ્યારે બંધ થઈ જાય લિફ્ટ તો સલામતીની દૃષ્ટિએ જો આગ લાગી હોય અને આપણે સપ્લાય જવાના લીધે જો લિફ્ટમાં અટવાયેલા રહીએ તો આપણે જાનનું જોખમ વધી શકે છે. આથી જો એમરજન્સી વ્યવસ્થા કરેલી હોય તો, કટોકટીની વ્યવસ્થા કરેલી હોય તો આપણે લિફ્ટને ચાલુ કરી શકીએ છીએ અને તેના દ્વારા આપણે આપણો જીવ બચાવી શકીએ છીએ. આગળ જોઈએ તે પ્રમાણે વોટર કુલર, વોટર પંપ એટલા માટે કે સ્મોક ડિટેક્ટર અને ફાયર અલાર્મ સિસ્ટમ જ્યારે ઓપરેટ થાય છે ત્યારે ઘણા બધા કોમર્શિયલ ક્ષેત્રની અંદર પાણીનો છંટકાવ પણ એના દ્વારા થઈ શકે છે. આ માટે એમરજન્સી લાઇટ પોઈન્ટ એના માટે મૂકેલો હોવો જોઈએ અને ઓફિસરોની સંખ્યા જો વધુ હોય તો કોલબેલ વિથ ઇન્ડિકેટર પણ લગાવવું જોઈએ. અહીં આજના આપણા લેસનની અંદર આપણે કોમર્શિયલ વાયરિંગ એસ્ટિમેશન શું છે તેમજ તેના કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ તેમજ NEC 1983 પ્રમાણેની કોમર્શિયલ વાયરિંગની ભલામણો વિશે આપણે સમજ્યા. અહીંયા હું લેક્ચર સમાપ્ત કરું છું. આભાર. વંદે ગુજરાત.